નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 જેનું નામ છે ચાલો માપીએ. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ બુકની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ બુકની અંદર તમને પ્રોજેક્ટ ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે બુક બતાવશે. બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં વિડીયો પર તમે ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે ફ્રીમાં PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3, જેનું નામ છે ચાલો માપીએ. શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો, તેની યાદી બનાવો, તેની તમારી વેંતથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો. લાકડા, રિબિન, પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો. બીજી પ્રવૃત્તિ, તમારા ઘરથી દુકાન કેટલા પગલાં, તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં. માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો. તો આ પ્રકારે આપણે ચાલો પ્રવૃત્તિ જોતા જઈએ, જેમાં સૌપ્રથમ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધી તેની યાદી બનાવો, તેની તમારી વેંતથી લંબાઈ અને પહોળાઈ માપો, પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો. તો ચાલો આપણે પેલા વસ્તુઓની યાદી બનાવીએ અને તેની લંબાઈ પહોળાઈ માપીએ. તો ઘરનો દરવાજો, વેંતમાં લંબાઈ 15 વેંત, પહોળાઈ 7 વેંત, જ્યારે માપપટ્ટીથી લંબાઈ 6 ફૂટ, પહોળાઈ 4 ફૂટ. શાળાનો દરવાજો, લંબાઈ 15 વેંત, પહોળાઈ 7 વેંત, માપપટ્ટીથી 6 ફૂટ લંબાઈ અને 4 ફૂટ પહોળાઈ. બારી, તો માપપટ્ટીથી વેંતથી લંબાઈ 7 વેંત થશે, પહોળાઈ 4 વેંત છે. માપપટ્ટીથી માપેલી તો લંબાઈ 4 ફૂટ છે અને પહોળાઈ છે તે 2.5 ફૂટ થશે. ટીવી, તો લંબાઈ વેંતથી માપી તો 7 વેંત થાય છે, પહોળાઈ છે તે 6 વેંત થાય છે, જ્યારે માપપટ્ટીથી 4 ફૂટ, પહોળાઈ 3 ફૂટ થશે. કબાટ, તો લંબાઈ છે તે 5 ફૂટની છે, 5 વેંતની છે, પહોળાઈ છે તે 3 વેંતની છે, જ્યારે લંબાઈ માપપટ્ટીથી માપી તો 3 ફૂટ અને પહોળાઈ છે તે 1.5 ફૂટ છે. ત્યાર પછી તિજોરી, તો તે પણ એવી જ રીતે 4 વેંતની લંબાઈ થશે, પહોળાઈ 3 વેંત થશે, માપપટ્ટીથી તો કે 2.5 ફૂટ લંબાઈ અને 1.5 ફૂટ પહોળાઈ થશે. ત્યાર પછી પેટી, તો તેની લંબાઈ 5 વેંત અને પહોળાઈ 4 વેંત, ફૂટમાં 3 ફૂટ અને લંબાઈ અને 2 ફૂટ પહોળાઈ થશે. તો આ પ્રકારે અલગ અલગ વસ્તુઓ છે તે લઈ અને તમારે માપ લખવાનું છે. સૌપ્રથમ તેને વેંતથી માપવાની અને ત્યાર પછી અલગ અલગ વસ્તુઓથી માપપટ્ટી લઈ અને તેનાથી માપ કરી અને ચોક્કસ માપ લખવાનું છે. ચાલો આગળ જોઈએ. લાકડા, રિબિન, પ્લાસ્ટિકની પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો. તો ચાલો જોઈએ કેવી રીતે બનશે. તો સૌપ્રથમ 1 અથવા 2 ફૂટ લાંબી લાકડા કે પ્લાસ્ટિકની પટ્ટી લો, તેના ઉપર પેન્સિલ કે માર્કર વડે ફૂટ લઈને અંકન કરો, માપપટ્ટી તૈયાર થઈ જશે. આ પ્રકારે જો મીટર પટ્ટી આપણે બનાવવી હોય તો મીટર પટ્ટી પણ આપણે આ પ્રકારે બનાવી શકીશું. ફૂટપટ્ટીથી તમારે માપ રાખી અને ચોક્કસ માપ લઈ અને અંકન છે તે કરવાનું છે, જેથી કરીને આપણું માપ છે તે ચોક્કસ આવી શકે. તો આ પ્રકારે આપણે માપપટ્ટી અથવા તો મીટર પટ્ટી તૈયાર કરી શકીશું. ત્યાર પછી તમારા ઘરથી દુકાન કેટલા પગલાં, તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ જવાબ લખું છું. તમારે તમારા ઘરથી જેટલું દૂર થતું હોય તેટલું તમારે લખવાનું. જેમ કે
મારા ઘરથી દુકાન છે તે 180 પગલા દૂર છે અને મારા ઘરથી મારા મિત્રનું ઘર 220 પગલા દૂર આવેલું છે. તો તમારે તમારા મિત્રનું જે વિગતો હોય તે લખવાની રહેશે. ચાલો આગળ જોઈએ. હવે આ વિગતો છે તે આપણે શાળાને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવાની છે. જેમ કે તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલા દૂર છે? તો મારા વર્ગથી શૌચાલય છે તે 60 પગલા દૂર છે. શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમ રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે? તો તે પણ 60 કદમ કે 60 પગલા દૂર છે. હવે ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે? તો ઓફિસથી ધોરણ 1 5 પગલા, ધોરણ 2 10 પગલા, ઓફિસથી ધોરણ 3 20 પગલા, ઓફિસથી ધોરણ 4 30 પગલા, ઓફિસથી ધોરણ 5 30 પગલા, ઓફિસથી ધોરણ 6 40 પગલા, ઓફિસથી ધોરણ 7 70 પગલા, ઓફિસથી ધોરણ 8 60 પગલા થશે. તો આ પ્રકારે ઓફિસથી આ બધા વર્ગખંડો છે તેની અંતર છે તે આપણે જોયું. તમારે વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની અંદર જેટલા પગલા થતા હોય તેવા પગલા પણ તમે લખી શકો. ત્યાર પછી આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના 5 મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો. ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેનું કારણ સમજો. તો વિદ્યાર્થી મિત્રો દરેકે માપ કર્યું હશે તો દરેકને જુદા જુદા પગલા થયા હશે. કેમ કે જે લાંબુ પગલું ભરશે તેને ઓછા પગલા થશે, જે ટૂંકું પગલું ભરતું હશે તેને પગલા વધારે થશે. એટલે કે જે વિદ્યાર્થીની ઊંચાઈ વધારે હશે તેનું પગલું પણ લાંબુ હશે, જે વિદ્યાર્થીની ઊંચાઈ ઓછી હશે તેનું પગલું પણ ટૂંકું હશે, તેથી તેને પગલા વધારે થયા હશે. તો આ પ્રકારે તમારે દરેક વિદ્યાર્થીઓ વિશે જે વિગતો નોંધી છે તેની માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 ચાલો માપીએ ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠ સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી આપને ગમશે એપ્લિકેશન, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.